શ્રીરાજ સાડી આજે તમારી માટે બહુ મસ્ત સાડી લઈને આવે છે. સાડી કેવી રહેવાની છે ખબર છે? આજે મલ કોટનમાં મસ્ત ટેભા વર્કની સાડી રહેવાની છે અને બોર્ડર કેવી રહેવાની છે ખબર? પટોળાની બોર્ડર રહેવાની છે. સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે અને બહુ મસ્ત એનો પલ્લુ અને બ્લાઉઝ રહેવાનું છે. તો ચાલો આજનો એક પીસ ઓપન કરી 3 કલર મેચિંગ સાથે આજનો આપણે મેથી કલર અને છે ને મરૂન કલર ઓપન કરવાનો છે અને એનું બધું કામ છે ને બધું વિવિંગનું કામ બહુ મસ્ત રહેવાનું છે અને ફૂલ ફિનિશિંગ વાળું રહેવાનું છે. મેથી કલરનો પીસ આપણે ઓપન કરવી છે. ટેભા વર્કના વર્ક સાથે સાડીનો લુક બહુ મસ્ત રહેવાનો છે. તો ચાલો આજનો એક પીસ છે ને મેથી કલર છે ને બહુ મસ્ત લાગે, પહેરાતા બહુ ફાઇન લાગે. મેથી ને મરૂનનું કલર કોમ્બિનેશન બહુ જોરદાર જ આવે. એટલે જુઓ તમે કેટલો મસ્ત યુનિક લાગે છે. એનો પલ્લુની વાત કરીએ ને તો આપણે છે ને પટોળા તો પ્લસ પેલા પટોળાનું તો આપણે આખી સાડીની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની જ છે. પ્લસ જેમાં વચ્ચે છે ને બાંધણી ટાઈપની ડિઝાઇન છે ને, બુટ્ટા બાંધણીની ડિઝાઇન આવે ને એ વચ્ચે આપણે પેનલ બેસાડી છે એટલે પલ્લુનો લુક વધારે સારો આવે. પલ્લુ કેવી રીતના છે ખબર છે તમને? કે જે આપણે આ નીચેની બોર્ડર અને ઉપરની બોર્ડરની સાથે આપણે પલ્લુને જોઈન્ટ કર્યો છે. તમે જોઈ શકો છો આ ઉપરની બોર્ડર છે, પછી આમ એલાકારમાં આપણે નીચેની બોર્ડર એ બ્રોટ આવવાની છે. એની સાથે આખો પલ્લુ પટોળાની ડિઝાઇન વાળો રાખેલો છે. પ્લસ એમાં આપણે બાંધણીની બે બાજુ પેનલ મૂકી દીધી છે. તે લુક વાઇઝ બહુ મસ્ત લાગે. પલ્લુ તો એકદમ મસ્ત હેવી આપી દીધો છે પટોળાની સાથે અને એની આપણે પલ્લુમાં છે ને રેસાનું કામ એ બહુ મસ્ત રહેવાનું છે. ફૂલ ફિનિશિંગ વાળું ડબલ શેડમાં રેસાનું કામ એ સરસ રહેવાનું છે. અને આ તમે બોર્ડર જોવો છો ને, આપણે આ બોર્ડર ગોલ્ડન છે ને એ આપણે વિવિંગ સાથે આવવાની છે, સાડીમાં વળાંક સાથે આવવાની છે. કોઈ ઉપર ચડવું નહીં આવે. હવે જે આ ટેભા વર્કનું કામ છે ને તે મલ્ટી કલર શેડમાં રહેવાનું છે અને એનું વર્કનું ફિનિશિંગ સારું રહેવાનું છે. મલ્ટી કલરનું ટેભાનું વર્કનું કામ સારું રહેવાનું છે. ઉપરની સાઈડ જે આપણી લાઈન છે એ આખી એવું રહેવાની જ છે. પ્લસ આપણે નીચેની બોર્ડર છે ને એમાં પણ આપણે મોટી બોર્ડર છે ને આપણે પટોળાની રહેવાની છે. પ્લસ આપણે જે ટેભાનું મલ્ટી કલરનું વર્કનું કામ છે ને એ પણ સારું રહેવાનું છે. અને આખી સાડી ગાળા બોર્ડર કોન્સેપ્ટ લુક આપે છે કારણ કે પટોળાની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને આખી ગાળા બોર્ડર સાઈડનો લુક રહેવાનો છે. અને એમાં આપણે પ્લસ ટેભા વર્કનું કામ બહુ સરસ આપ્યું છે. તમે જોઈ શકો છો ચેક્સ વાળું ટેભા વર્કનું કામ બહુ મસ્ત આપ્યું છે. એના કલર શેડ બહુ મસ્ત રહેવાના છે, મલ્ટી કલર શેડ રહેવાના છે. ટેભા વર્કનું કામ એ સરસ રહેવાનું છે. એનું બોર્ડરનું કામ એ બહુ મસ્ત રહેવાનું છે. તમે જોઈ શકો છો યુનિક બોર્ડર સાથે સાડીનું લુક બહુ યુનિક લાગે. તમે જોઈ શકો છો આ સાઈડ તો આખું મલ્ટી કલર ટેભાનું વર્કનું છે. તે નીચેની વચ્ચેની લાઈનમાં પણ આપણે મરૂન કલરમાં ટેભાનું વર્કનું કામ એ પણ આપેલું છે. અને નીચેની પેનલ છે એ આપણે પેનલ આખી વણાકવાળી વેવિંગ સાથે કામ આવશે. કોઈ ઉપર ચડવું નહીં આવે અને બોર્ડર આપણી સોફ્ટ જ આવે છે. મલ કોટનની સાડી હોય ને પણ તો એની બોર્ડર તો છે ને આરામથી પાટલી પડી જાય એવી અને એકદમ સોફ્ટ કપડામાં જ આવે છે. અને સાડીની વાત કરીએ તો આખી સાડી છે ને આપણે ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં પ્લસ ટેભા વર્કના કામ સાથે સાડીનો લુક બહુ મસ્ત આવે છે. અને આપણે આગળની સાઈડ અને પાછળની સાઈડ સાડીનો લુક સેમ રહેવાનું છે અને મલ કોટન ફેબ્રિક રહેવાનું છે. મલ કોટન ફેબ્રિક છે પણ એકદમ કૂણું રહેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત હેવી પલ્લુ સાથે આખો સાડીનો લુક તમને હું બતાવું છું. સરસ છે ને સાડી, એકદમ ટેભા વર્કની સાડી છે ને એટલે બહુ મસ્ત લાગે. અને એમાં મલ્ટી કલર આપી દે ને એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, એટલે બહુ મસ્ત પીસ લાગે. અને આ નીચે આપણી કટ આવશે, કટમાં આવી રીતના ટેભા વર્કનું કામ આવશે. આખું છે ને પટોળાની નીચેની પેનલ આવે ને એટલે સાડીનો લુક બહુ મસ્ત લાગે છે. તમે જોઈ શકો છો. હવે સેમ આપણે છે ને પલ્લુ આવે છે ને એવો સેમ બ્લાઉઝ આપી દીધું છે. બ્લાઉઝ સેમ આપણે બોર્ડર પલ્લુ અને બ્લાઉઝ સેમ વસ્તુ રહીને તો સાડીનો લુક સારો લાગે અને બન્યા પછી બહુ મસ્ત લાગે. અને આ ટાઈપના બ્લાઉઝ આપણે પહેરવીને તો યુનિક અને ડિફરન્ટ લાગે. એકદમ ફેન્સી બ્લાઉઝ બનાવી તોય સરસ લાગે અને સિમ્પલ બનાવીને તોય લુક વાઇઝ ડિફરન્ટ અને સોબર અને સિમ્પલ બહુ યુનિક લાગે. તમે જોઈ શકો છો આખી સાડીનો લુક તમને બતાવ્યો. કારણ કે પટોળા પેટર્નની સાડીનો લુક કોઈથી જાય નહીં અને આ ટાઈપની એકદમ મસ્ત ડિફરન્ટ અને ફેન્સી લુક હોય ને તો બહુ યુનિક અને સરસ લાગે. જે આપણે અવળી છે અને સવળી બે પહેરી શકીએ. અને આ છે ને ગુજરાતીમાં આપણે કઈ નાના મોટા ફંક્શનમાં પહેરી હોય ને એમાંય મસ્ત લાગે અને આપણે કંઈક 12 વાગ્યામાં પહેરી હોય ને તો યુનિક અને સરસ ડિફરન્ટ લાગે. તો ચાલો આજનો આ પીસ તમે જોયો, તમે કેટલો મસ્ત મેથી અને મરૂન કલરના કોમ્બિનેશન સાથે સાડીનો લુક સરસ જ લાગે છે. અને 3 કલર શેડ જ એમાં છે ને અને 3 કલર શેડ છે ને બહુ જોરદાર જ છે. કારણ કે આ કલર શેડ બધા ડાર્ક શેડમાં છે ને સારા લાગે. રેસાનું કામ બહુ સરસ આપી દીધું છે. એકદમ હેવી સાડી લાગે. રેસાવાળી સાડી પહેરી હોય ને એકદમ હેવી લાગે. આપણે બીજો કલર રહેવાનો છે આપણે મરૂન ને બ્લેક કલર. મરૂન ને બ્લેક કલર એની ટાઈમ મસ્ત જ લાગે. તમે જોઈ શકો છો મસ્ત છે આખું સાડીનું પીસ. અને એમાંય આપણે વર્કનું કામ છે ને બધું મલ્ટી કલરમાં જ આવવાનું છે. અને આપણે પટોળાનું પેનલ અને પટોળાની આપણે પલ્લુ ને બ્લાઉઝ આમાંય પણ એ રીતનું જ આવવાનું છે. મરૂન અને બ્લેક કલરનો પીસ એ સરસ જ છે. હવે આપણે જોઈશું જેરી ગ્રીન અને મરૂન કલર. મરૂન કલર બધામાં સિમિલર રહેશે કારણ કે મરૂન કલર કેવો છે
કોઈ દી એની ફેશન ન થાય. મરૂન કલર, ગ્રીન કલર, એકદમ મેથી કલર, આ બધા કલર છે ને બધા સરસ જ લાગે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 2 કલર તમને આપ્યા છે, મરૂન ને ગ્રીન કલર, અને એક મેથી કલરનો પીસ ઓપન કર્યો હતો. ફેબ્રિકની વાત કરીએ ને તો ફેબ્રિક એકદમ મલ કોટન રહેવાનું છે, આરામથી ફૂલ કમ્ફર્ટેબલ કપડું રહેવાનું છે, અને આપણે એકદમ મસ્ત ટેભા વર્ક મલ્ટી કલરનું કામ રહેવાનું છે, અને ફૂલ ફિનિશિંગ વાળું રહેવાનું છે. અને પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરીએ ને તો પટોળાની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે, પ્લસ એમાં પલ્લુ, બ્લાઉઝ અને બોર્ડર બે આપણે પટોળાનું ત્રણેય વસ્તુ રહેવાની છે. એટલે લુક વાઇઝ બહુ સાડીનો લુક ડિફરન્ટ લાગે, અને લુક વાઇઝ એને પહેરી હોય ને તો એકદમ યુનિક અને સરસ લાગે. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 3 કલર મેચિંગ તમને આપ્યા છે. કોઈ પણ કલર મેચિંગ ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો, અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારે આઈડી ને ઇન્સ્ટા આઈડી ને યુટ્યુબ ચેનલ લાઈક ન કરી હોય તો લાઈક કરી જ લેજો, કારણ કે આટલું નવું કલેક્શન અને એકદમ સોફ્ટ કપડામાં અને એકદમ પાર્ટી લુકનું કલેક્શન તમને શ્રી રાતમાં જોવા મળશે. તો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી બે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.